જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. હવે આપણે લાસ્ટ સેશનની અંદર દાખલા છે એ ચાલુ હતા આપણે સ્વાધ્યાયના, બરાબર. છેલ્લે લગભગ આપણે ગણ્યું તો આઈ થિંક 31મો દાખલો ગણ્યો, 31, 24મો અને 31મો ગણ્યો હતો, બરાબર. હવે હજી કંઈક 3, 4 કે 5 દાખલા બાકી છે, એ આપણે જોઈ લઈએ. તો હવે નેક્સ્ટ આપણે દાખલો ગણશું આજના સેશનમાં 26 નંબરનો દાખલો છે, સ્વાધ્યાયનો 26. રેડી? સ્વાધ્યાયનો 26 નંબરનો દાખલો છે, જોવો જોઈએ. તો એમાં 26 નંબરના દાખલામાં હાલો બધા પહેલા બુક ખોલો, 26 નંબરનો દાખલો જોવો, રકમ વાંચું પછી. અચ્છા, દાખલો 26 નંબરનો છે એ આમ આપણે બીજો જે ભાગ સૂત્ર જોયું તો આઇન્સ્ટાઈનનું સમીકરણ, કુલ ઉર્જા છે એ 2 ભાગમાં વેચાય, HF બરાબર HF0 પ્લસ EV0, બરાબર. તો એના રિલેટેડ છે. શું કહેવા માંગે છે? 100 વોટ એટલે પાવર 100 વોટ મર્ક્યુરી બલ્બમાંથી નીકળતો, મર્ક્યુરીનો બલ્બ છે એમાંથી નીકળતો 2271 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈનો અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ મોલિબ્ડેનમ ધાતુમાંથી બનેલા ફોટોસેલને પ્રકાશિત કરે છે. જો સ્ટોપિંગ પોટેન્શિયલ -1.3 વોલ્ટ નું હોય તો ધાતુનું કાર્યવિધિ શોધો. દાખલો આટલો છે. એટલે ઇન શોર્ટ તમને અત્યારે ડેટામાં આપ્યું છે, એક તો તરંગ લંબાઈનો પ્રકાશ 2271 એંગસ્ટ્રોમનો છે. એટલે પહેલા એને તમે મીટરમાં ફેરવી નાખો, એટલે 2271 ગુણ્યા 10⁻10 મીટર. રેડી? તરંગ લંબાઈ આપી છે. ધાતુ જે યુઝ કરો છો એનું ઇન શોર્ટ સ્ટોપિંગ પોટેન્શિયલ આપ્યું છે, એટલે સ્ટોપિંગ પોટેન્શિયલને આપણે કહીએ છીએ V0, યાદ છે? બીજું સૂત્ર. રેડી? ધાતુનું તમને સ્ટોપિંગ પોટેન્શિયલ -1.3 વોલ્ટ નું હોય. માઇનસ એટલે છે સ્ટોપિંગ પોટેન્શિયલ, એટલે સ્ટોપ, ઇલેક્ટ્રોનને સ્ટોપ કરવા માટે જરૂરી વોલ્ટેજ. એટલે એની ગતિની વિરુદ્ધ દિશામાં તમારે આપવા પડે, એટલે માઇનસ છે. એટલે આપણે મૂલ્યમાં માઇનસ નહીં લખી, મૂલ્યમાં આપણે લેશું, યુઝ કરશું પ્લસ, એટલે 1.3 વોલ્ટ. તો કાર્યવિધેય શોધો 50. કાર્યવિધેય એટલે 50, બરાબર, વર્ક ફંક્શન. તો સિમ્પલ લેમ્બડા છે એટલે આઇન્સ્ટાઈનના સમીકરણ મુજબ જ જવું પડશે. તો આઇન્સ્ટાઈનનું સમીકરણ શું છે? કુલ ઉર્જા છે એ 2 ભાગમાં વેચાય. કુલ ઉર્જા એટલે આપાત પ્રકાશની ઉર્જા HF, અને એ તરંગ લંબાઈ છે એટલે hc/λ. 2 ભાગમાં વેચાય. એક ધાતુમાંથી બહાર નીકળવા માટે જરૂરી ઉર્જા એટલે 50, જે આપણે ગોતવાનું છે. અને અહીંયા ગતિ ઉર્જા બાકીની વધારાની. અહીંયા વેગ આપ્યો તો 1/mv² મૂકે, અહીંયા સીધા વોલ્ટેજ આપ્યો છે એટલે આપણે ડાયરેક્ટ જ EV0 લખી નાખીએ. રેડી? ડન? તો આપણે 50 ગોતવાનું છે. 50 ને કરતા બનાવો એટલે 50 બરાબર આને આમ લઈ જાઓ એટલે hc/λ માઇનસ EV0. બાકી બધી વસ્તુ આપી તમને. રેડી? હવે અહીંયા બીજી વાત કે ખાલી કિંમત મૂકી દેવાલો પછી કહું. 50 h 6.626 ગુણ્યા 10⁻34, c એટલે 3 ગુણ્યા 10⁸ છેદમાં લેમ્બડા એટલે 2271 ગુણ્યા 10⁻10. હવે બાળકો અહીંયા જો, અહીંયા ઈ ના ઈ રાખશો તમે, અહીંયા ખાલી વોલ્ટેજ મૂકશો તો વોલ્ટેજમાં અને ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં કેટલો ફેર? તો ઈ ગુણાવો તો એ ઉર્જા થાય ઇલેક્ટ્રોન વોલ્ટમાં, અને ઈ કાઢી નાખો તો એ વોલ્ટેજ થાય. વોલ્ટેજ તમને 1.3 આપ્યા છે. જો તમે વોલ્ટેજ 1.3 મૂકો વોલ્ટ, અને ઈ તો છે જ, એટલે ઇલેક્ટ્રોન વોલ્ટમાં માઇનસ થાય. આ જવાબ છે ને, આ પદ ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવે. આ જે પદ છે ને, આ પદ એ સ્ટાન્ડર્ડ ફોર્મેટમાં છે hc/λ. તો આ પદ જૂલમાં આવે. કાં તમારે આને જૂલમાં કન્વર્ટ કરવું પડે તો તમારે ઈની જગ્યાએ મૂકવા પડે 1.6 ગુણ્યા 10⁻19. અને કાં જો આને ઇલેક્ટ્રોન વોલ્ટમાં રાખવા હોય તો આને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા પડે, કારણ કે સેમ એકમ હોય એની જ બાદબાકી થાય. તો આપણે એક કામ કરી, વર્ક ફંક્શન છે એ આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં જ આન્સર રાખવું. તો આને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવી એટલે આ જૂલમાં આન્સર આવે. એને સીધું તમે 1.6
ગુણ્યા 10 ની -19 વડે ભાગી નાખો એટલે હવે આ પદ ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવે એમાંથી માઇનસ વોલ્ટેજ કેટલા છે 1.3 ને એના ઈ રાખો એટલે 1.3 ઇલેક્ટ્રોન વોલ્ટ થઈ ગયું એટલે આખો આન્સર ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવશે સીધું. હવે તમારે આનો ભાગાકાર કરો 6.626 ગુણ્યા 3 એનો ભાગાકાર 2271 અને 1.6 હાલો જોઈએ કેલ્ક્યુલેટર કાઢો બધા ફટાફટ કયો આને એમને રહેવા દે પછી ઘાતનું જોઈ જશે પેલા આનું મને કરીને કયો હાલો ફટાફટ કેટલો આવે છે જલ્દી કમોન કેટલા આવ્યું 0 પોઈન્ટ ડબલ કે એક કેટલા આવે છે ડબલ 0 પોઈન્ટ અને કાઉન્સમાં ડબલ આવે ને 0.00526 રેડી સરખું એકવાર ટ્રાય કરવાનો બે અલગ અલગ જવાબ નો કયો એક જ કયો જલ્દી ફટાફટ 46 હા એમ જો મને ખબર જ હોય 0.00546 એવા ઘાતનો વાળો 19 ને 10 29 ઉપર જાય પ્લસ 29 29 ને 8 29 ને 8 37 થાય ને 29 ને 8 37 ઓકે એટલે પ્લસ 37 માઇનસ 34 એટલે 10 ની 3 ઘાત વધશે તો 10 ની 3 અને માઇનસ 1.3 તો હતા એટલે આ જવાબ આવશે ઇલેક્ટ્રોન વોલ્ટમાં. હવે અહીં ઘાત કાઢ નાખો બાદબાકી કરવા માટે એટલે 3 ઘાત છે એ કાઢો એટલે 0.3 આમ જાય એટલે 1 2 3 એટલે 5.46 રેડી ઘાત નીકળી ગઈ માઇનસ 1.3 તો કેટલી આવે બાદબાકી 50 ઇઝ ઇક્વલ ટુ હાલો કયો જોઈ જવાબ ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવશે 5.46 માંથી 1.30 બાદ કરો એટલે 30 આ બાદ થાય એટલે 16 આ વધે 4.16 વધશે તમે કેલ્ક્યુલેટરમાં કરી લેજો રેડી ડન. હવે દાખલો આમ પૂરો હજી આપણે રકમ બાકી છે કાર્યવિધિ શોધો પૂરું થયું ને હજી એમાં રકમ છે કંઈક આ ફોટોસેલ હિલિયમ નિયોન લેઝરમાંથી ઉત્સર્જાયેલા 6328 એંગસ્ટ્રોમ નો ઊંચી તીવ્રતા ધરાવતા લાલ પ્રકાશ પ્રત્યે કેવો પ્રતિભાવ આપશે અચ્છા શું કહેવા માંગે છે કહું ફરીને રકમ વાંચો આ કામ અહીંયા દાખલો આ પૂરો છે હવે એમાં જ છે રકમ આગળ આ ફોટોસેલ છે ઈ પેલા જે હતું ને એ મર્ક્યુરી બલ્બમાંથી નીકળતો પ્રકાશ હતો 6271 એની ઉપરથી આપણે શોધ્યું વર્ક ફંક્શન રેડી. હવે હું કહે છે આ ફોટોસેલ છે એ હિલિયમ નિયોન લેઝરમાંથી ઉત્સર્જાયેલા 6328 એંગસ્ટ્રોમ એટલે કે 6328 ગુણ્યા 10 ની -10 મીટર આ તરંગ લંબાઈના લાલ પ્રકાશ માટે કેવો પ્રતિભાવ આપશે. હવે પ્રતિભાવ આપશે એનો મિનિંગ એવો થાય કે તમે એ ધાતુની સપાટી ઉપર જો તમે આટલી તરંગ લંબાઈનો પ્રકાશ આપાત કરો તો એ ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે કે નહીં મતલબ ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળશે કે નહીં એ આપણે ચેક કરવાનું છે. ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે કે નહીં એના માટે શું રસ્તો છે કે તમે જે આપાત કરો છો પ્રકાશ એટલે કે આટલી તરંગ લંબાઈ એ આપાત પ્રકાશની ઉર્જા કેટલી છે એ તમે ગોતી લ્યો. જો આપાત પ્રકાશની ઉર્જા છે એ વર્ક ફંક્શન કરતા વધારે આવે મતલબ જરૂરી 4.16 છે અને તમે જે પ્રકાશ આપાત કરો છો એની ઉર્જા 4.16 કરતા વધારે હોય તો એ પ્રતિભાવ સારો આપે મીન્સ કે એ ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે એ ધાતુની સપાટી છે એ ફોટો ઇલેક્ટ્રિક અસર આપશે અને જો આપાત પ્રકાશની ઉર્જા આના કરતા ઓછી આવે તો પ્રતિભાવ છે એ સારો આપશે નહીં મતલબ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં. એટલે આપણે હવે આપાત પ્રકાશની ઉર્જા ગોતવાની થાય રેડી તો ગોતી લઈએ
આપાત પ્રકાશની ઉર્જા. તો ઉર્જા ગોતવા માટે તરંગ લંબાઈ છે, ઉર્જા ગોતવી તો સૂત્ર કયું છે? hc/λ. h એટલે 6.626 ગુણ્યા 10⁻34, c એટલે 3 ગુણ્યા 10⁸ છેદમાં લેમ્બડા એટલે અત્યારે આ યુઝ કરવાની 63 ગુણ્યા 10⁻10. હવે બાળકો અહીંયા જો અત્યારે આમ નામનું સાદુરૂપ આપું તો જવાબ જૂલમાં આવે. મારી પાસે વર્ક ફંક્શન ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે, એટલે સીધું આપાત પ્રકાશની ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં લેવી હોય તો આ મળે જૂલમાં મળે, એટલે સીધું ભાગી નાખો 1.6 વડે, એટલે જવાબ આવશે ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવશે. રેડી? હાલો જો કેલ્ક્યુલેટ ફરીને 6.626 ગુણ્યા 3 છેદમાં 63 અને 1.6. નિરાતે કરજો, બહુ ઉતાવળ ન કરજો. કેટલો આવે છે? 0. હા બોલો બોલો, કેટલો આવે? બે હરખા જ આવે છે ને? 00. હા હા કેટલો? બોલ બોલ. 0019 63. 0.0019 63. ઓકે, હવે કાંઈ નથી લીધી ને ત્યારે? ઓકે, તો આ તો આપણે અહીંયા છે એ જ ઘાત હતી ને, 10 ને 19, એટલે આવતી હતી 10 ની 3 ઘાત, તો સીધી કરી નાખો 10 ની 3 ઘાત અને જવાબ આવે ઇલેક્ટ્રોન વોલ્ટમાં 3 કાઢી નાખો એટલે 1 2 3 એટલે E બરાબર 1.963 ઇલેક્ટ્રોન વોલ્ટ. આપાત પ્રકાશની ઉર્જા જો આવી કેટલી? એટલે તમે આપાત કરી રહ્યા છો જે પ્રકાશ, એની ઉર્જા 1.9 છે, 1.96 આમ નિયર અબાઉટ 2, અને જરૂરી છે ને ઇલેક્ટ્રોનને બહાર નીકળવા માટે 4.16 છે, એટલે જરૂરી કરતાં ઓછી છે. એટલે આ તરંગ લંબાઈ માટે સારો પ્રતિભાવ આપશે નહીં એવું લખવું હોય તો લખી શકાય. મતલબ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં. રેડી? તો હું લખશું અહીં 5 વર્ક ફંક્શન છે એ આપાત પ્રકાશ કરતાં વધારે છે. હકીકતમાં આપાત પ્રકાશની ઉર્જા વર્ક ફંક્શન કરતાં વધારે હોય તો જ ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે, તો જ ઇલેક્ટ્રોન નીકળે, તો જ સારો પ્રતિભાવ આપે. બરાબર? તો અહીં વર્ક ફંક્શન વધારે છે હોવાથી ફોટો સેલ 63-28 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ માટે સારો પ્રતિભાવ આપશે નહીં, અથવા તો આ પ્રકાશ માટે, આ તરંગ લંબાઈના પ્રકાશ માટે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં. રેડી? ડન? તો અહીંયા દાખલો આ પૂરો. રેડી? એના પછી આપણે ગણી 36મો જોવો જોઈએ, સ્વાધ્યાય 36મો. જોજો 36 શું કહેવા માંગે છે? 36 નંબર. કોઈ ધાતુમાં, કોઈ એક ધાતુ છે, એ ધાતુમાં 27 સેલ્સિયસ તાપમાને રહેલા ઇલેક્ટ્રોનની દ બ્રોગલી તરંગ લંબાઈની ગણતરી કરો. 27 સેલ્સિયસ તાપમાને રહેલા ઇલેક્ટ્રોન, એટલે પહેલા તો વાત છે ઇલેક્ટ્રોન માટે, એટલે ખબર પડે ને કયો કોણ છે, એના માટે આપણે દળ લેવું પડશે. એટલે ઇલેક્ટ્રોન માટે એના કેટલા ટેમ્પરેચરે? તો કે 27 સેલ્સિયસ. 27 સેલ્સિયસ એટલે કેલ્વિન થાય 300, કારણ કે 27 પ્લસ 273 કરવો પડે ને કેલ્વિનમાં ફેરવવા માટે. એટલે 300 કેલ્વિન તાપમાને રહેલા ઇલેક્ટ્રોન માટે દ બ્રોગલીની તરંગ લંબાઈ. આવા દાખલા અઢળક ગણીને જાવ. કોઈ પણ ટેમ્પરેચર સાથે સંકળાયેલી દ બ્રોગલીની તરંગ લંબાઈ એક જ ઇક્વેશન છે તાપમાન વાળું, 3m kBT h/. રેડી? તો હું લખશું E તાપમાને
ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી ડ બ્રોગલીની તરંગ લંબાઈ લેમ્બડા બરાબર એક જ સૂત્ર છે h/3m kBT ખાલી કિંમત જ મૂકવાની ચાલ તો લેમ્બડા h 6.626 ગુણ્યા 10⁻³ √3 ના 3 આ ઇલેક્ટ્રોન ની વાત છે એટલે દળ આવશે ઇલેક્ટ્રોન નું 9.11 ગુણ્યા 10⁻31 બોલ્ટ્ઝમેન અચળાંક ફિક્સ જ છે 1.38 ગુણ્યા 10⁻23 અને તાપમાન એ ફિક્સ છે 300 કેલ્વિન. પેલા જોવાનું હંમેશા વર્ગમૂળ આરે ડીલ કરતા હોય વર્ગમૂળનું કેલ્ક્યુલેશન કરતા હોય ત્યારે ઘાત પેલા અંદર એકી ચેક બેકી ચેક કરવું નકર પછી આડાહુડું કરવું પડશે ઘાતમાં બેકી રાખવાની તો જ વર્ગમૂળ નીકળે. તો અહીંયા 23 છે અને 31 છે એટલે 31 23 54 થાય 31 23 54 કરશો એટલે બેકી જ છે એટલે એ સ્ક્વેર રૂટની બારે ઘાત નીકળશે એટલે 27 27 થઈ જશે. તો હવે તમે ઉપરનું એમને રાખો આની ગણતરી કરો 9.11 ગુણ્યા 3 ગુણ્યા 1.38 ગુણ્યા 300 કરો તો જે જવાબ આવે એનું સ્ક્વેર રૂટ કાઢીને મને આપો હાલો જલ્દી કમો. કેટલો આવે છે સ્ક્વેર રૂટ સાથે હો હા સ્ક્વેર રૂટ લીધું છે ને અરે 106 કેટલા 37 ગુણ્યા આ તો 54 થતી હતી ને એટલે એ આવશે 10⁻27 તેથી લેમ્બડા બરાબર હાલો આનો ભાગાકાર કરો 6.626/106.37 કેટલો આવે છે 0.006 પછી હજી બોલો બે આંકડા 6229 ઓકે 0.06229 6229 અને ઘાત આવશે 27 ઉપર એટલે પ્લસ 27 ને 7 34 એટલે 10⁻7 મીટર. એંગસ્ટ્રોમમાં લખવી હોય તો લખી શકાય નો પ્રોબ્લેમ આમ લખો તો ચાલે અને મીટરમાં જ રાખો ને ખાલી અહીં પોઈન્ટ અહીં લઈ લ્યો એટલે લેમ્બડા બરાબર 1 2 એટલે 6.29 2 આમ ચડાવી દો એટલે 10⁻9 મીટર. હાલો આ શું ગોઈતું આપણે કોઈ ધાતુની અંદર 27 સેલ્સિયસ તાપમાને કોઈ ઇલેક્ટ્રોન આવેલો હોય ફ્રી ઇલેક્ટ્રોન તો એ ઇલેક્ટ્રોનની 27 સેલ્સિયસ તાપમાને દ બ્રોગલીની તરંગ લંબાઈ આટલી હોય. રેડી હવે એમાં ને એમાં આગળ અને તેને ધાતુમાં રહેલા બે ઇલેક્ટ્રોન વચ્ચેના સરેરાશ અંતર મતલબ કોઈ ધાતુની અંદર ઇલેક્ટ્રોન આવેલા હોય અઢળક ઇલેક્ટ્રોન રખડતા હોય તો એમાં ઓન એન એવરેજ અંતર બધા ઇલેક્ટ્રોન અલગ અલગ પ્લેસ ઉપર ટૂંકમાં આટા મારતા હોય તો સરેરાશ બે ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર બે ઇલેક્ટ્રોન વચ્ચેના સરેરાશ અંતર સાથે આ દ બ્રોગલીની તરંગ લંબાઈની સરખામણી કરવાની છે. એટલે એ અંતર તમને આપ્યું જ જો કે ધાતુમાં રહેલા બે ઇલેક્ટ્રોન વચ્ચેના સરેરાશ અંતર સાથે આ દ બ્રોગલીની તરંગ લંબાઈની સરખામણી કરો અને જે સરેરાશ અંતર છે ને લગભગ 2×10⁻10 મીટર છે 2×10⁻10 મીટર. તો આપણે આને હું ઇરેઝ કરું છું આ ભાગને રેડી આ ભાગ કાઢી નાખું. તો આપણે અહીં લખી નાખી આમાં કન્ટિન્યુ ધાતુમાં રહેલા
બે ઇલેક્ટ્રોન વચ્ચેનું સરેરાશ અંતર એ તમને આપ્યું છે ડી બરાબર 2 ગુણ્યા 10⁻10 મીટર. આટલું આપ્યું છે. ધાતુમાં રહેલા બે ઇલેક્ટ્રોન વચ્ચેનું સરેરાશ ડિસ્ટન્સ, બરાબર, એવરેજ ડિસ્ટન્સ. એની સરખામણી તમારે દ બ્રોગલીની તરંગ લંબાઈ યાદ કરવાની છે. ગમે ત્યારે કોઈ પણ બે વસ્તુની કમ્પેરિઝન કરો ને એટલે એ બેનો ગુણોત્તર લેવાય. ગુણોત્તર લેવાથી તમને કમ્પેરિઝન બોલે તો કઈ વસ્તુ કેના કરતા કેટલા ગણી વધારે છે, કયું અંતર કેના કરતા કેટલું વધારે છે, તો એ વધારે છે કે ઓછું છે એ નક્કી કરવા માટે તમારી બે વસ્તુનો ગુણોત્તર લેવાય. તો અહીંયા તમે ગુણોત્તર લ્યો તો ડી અને લેમ્બડાનો, તો ડી ના છેદમાં લેમ્બડા. ડી કેટલું છે? 2 ગુણ્યા 10⁻10 મીટર છેદમાં લેમ્બડા કેટલી આવી? 6.229 ગુણ્યા 10⁻9 મીટર. સોરી, અહીં માઇનસ છે, કારણ કે આટલું બધું ડિસ્ટન્સ થોડું હોય. હા, મેં આમ પકડાઈ જાય. જો ધાતુમાં રહેલા બે ઇલેક્ટ્રોન વચ્ચેનું સરેરાશ અંતર આપણે લીધું 10⁻10 મીટર. કિલોમીટર લીધો એટલે ભૂકા કાઢને થાય, હાથ આવે. હાથ આવે એટલે એનો મિનિંગ એવો થાય કે હાથ આવે વાહે એટલે 1 કરોડ થાય, એટલે 2 કરોડ કિલોમીટર થાય. એટલે નોટ પોસિબલ. પ્લસમાં નો આવે ઘાત, માઇનસ જ આવે. રેડી? ડન ને? માઇનસ ઘાત જ આવશે. અથવા તો તમે એક કામ કરો ને, આપણે પ્લસ લેવું છે ને એટલે તમે લેમ્બડાના છેદમાં ડી નો ગુણોત્તર લ્યો. લેમ્બડા કેટલી એવી જો? 6.629 ગુણ્યા 10⁻9. અને ડી કેટલું છે? 2 ગુણ્યા 10⁻10. તો આનો ભાગાકાર કરો. 6.629 છેદમાં 2 કરો. હાલો, કેટલું આવે કયો મને? લગભગ 3.60 છે ને, 64 ગણો 3.3 ની આસપાસ આવશે. કેટલું આવે છે? આ આપણે રકમમાં કેટલું આપ્યું જો તો ધાતુમાં રહેલા બે ઇલેક્ટ્રોન વચ્ચેનું સરેરાશ અંતર જુઓ તો કેટલું છે? લગભગ 2 ગુણ્યા રેડી, બરાબર છે. 2 ગુણ્યા 10⁻10. તો પછી તમે એક કામ કરો, આને ઓન એન એવરેજ કેટલું આવે જોવો જોઈએ. એટલે આમ જોવા જઈએ ને તો 3.31 આવે. 3.31 બરાબર છે. 3.31 ગુણ્યા 2 કરો એટલે 3×6.62 જેવું થાય. એટલે 3.3 રાખો ને અત્યારે ઓન એન એવરેજ. આપણે એનું કઈ કામ નથી. અને આ 10 ની ઉપર ઘાત લઈ જાઓ એટલે પ્લસ થાય, એટલે 1 ઘાત વધશે. એટલે 33 કરી નાખો તો લેમ્બડા બરાબર 33 × ડી. કદાચ અહીંયા કેલ્ક્યુલેશનમાં તમારે 6 લ્યો, 62 લ્યો, સપોઝ ધારો કે નો લ્યો તો 62 લ્યો એટલે 31 આવે ને. 31 દુ 62. તો કદાચ આ નો લ્યો ને તમે, તો તમે અહીંયા ખાલી 6.2 લઈને ચાલશો ધારો કે. તો જવાબ હું તમને વેરિએશન કહું. તમારા ટેક્સ્ટ બુકમાં કદાચ જવાબ એવો આપ્યો હોય. ધારો કે તમે પાછળના આંકડા નથી લેતા, સપોઝ 6.2 લઈને ચાલો, અથવા તો 6.22 લઈને ચાલો. તો 6.22 ના અડધા કરશો એટલે એ કેટલા થાય? 3.11 થાય ને. 3.11. અચ્છા, તો આપણે 6.22 જ છે. અચ્છા, મેં લખ્યું છું. હા, બરાબર, પકડાઈએ. 6.229 છે, રાઈટ. મેં 6.629 લખ્યા. તો પછી અહીં 22 છે તો અહીં 11 થઈ જાય ને, અડધા. 3.11. તો પછી પોઈન્ટ અહીં લઈ જાઓ એટલે નિયર અબાઉટ 31. તો શું ખબર પડે?
કોણ મોટું આવે? લેમડા મોટી આવે. મતલબ 27 સેલ્સિયસ તાપમાને જે ઇલેક્ટ્રોન છે એની દ બ્રોગલીની તરંગ લંબાઈ, ટેમ્પરેચર વાળી તરંગ લંબાઈ જે આવે એ બે ઇલેક્ટ્રોન વચ્ચેના સરેરાશ અંતર કરતા 31 ગણી વધારે છે. એટલે તમારે વિધાન લખવું પડે. એટલે ધાતુમાં રહેલા ઇલેક્ટ્રોન, બે ઇલેક્ટ્રોન વચ્ચેના સરેરાશ અંતર કરતા 27 સેલ્સિયસ તાપમાને ઇલેક્ટ્રોનની દ બ્રોગલીની તરંગ લંબાઈ 31 ગણી વધુ છે. મતલબ બે ઇલેક્ટ્રોન વચ્ચેના સરેરાશ અંતર કરતા દ બ્રોગલીની તરંગ લંબાઈ આના કરતા 31 ગણી છે, એ વધારે છે. બરાબર? તો અહીંયા બે દાખલા થયા, 36 નંબરનો અને આપણે આગળ ગણ્યો એ, બરાબર, 26 નંબરનો. હવે આપણે જે દાખલા ગણવાના છે એ હું તમને ક્રમ લખાવી દઉં. એ સિવાયના કોઈ દાખલા છે એ નથી ગણવાના અત્યારે, બરાબર? એની કોઈ જરૂર નથી. વધારાના સ્વાધ્યાયના છે નો ડાઉટ, પણ આપણે વધારાના સ્વાધ્યાયના અત્યારે બધા દાખલા નહીં ગણી. જેટલા સિલેક્ટેડ દાખલા છે, જેટલા પૂછાવા લાયક છે, જેટલા એ બધા ગણશું, બરાબર? બધા વધારાના અમુક નીટ માટે છે, પણ એ આપણે ક્યારેક અલગથી ગણશું. બધા દાખલા હું નહીં ગણાવું વધારાના. તો મેઇન સ્વાધ્યાય છે ને આપણું, એ તો આપણે બધા ગણવાના જ છે, ફરજિયાત ગણવા જ પડે. વધારાની એક્સરસાઇઝ છે જે એમાંથી આપણે સિલેક્ટેડ મેજોરિટી, મતલબ 2 કે 3 સિવાય બધા ગણવાના છે. વધારાના કદાચ 20 દાખલા હોય તો આપણે 15-17 દાખલા ગણશું. 2 કે 3 એવા દાખલા છે તો એ આપણે અત્યારે નહીં ગઈ. તો એક તો મેં તમને 2 દાખલા 21મો અને 22મો, આઈ થિંક 21 ને 22મો મેં બાકી રખાવ્યા છે, કારણ કે એ ઓલા ચુંબકના ચેપ્ટર હાલે ને ત્યારે આપણે ગણશું. એટલે એ ગણવાના જ છે, પણ એ બાકી. એ સિવાયના હું જેટલા અહીંયાથી નંબર બોલું છું ને, જેટલા આપણે દાખલા ગણી છે, એ સિવાયના કોઈ પણ દાખલા બાકી રહેશે તો એ નથી ગણવાના, બરાબર? એટલે એ તમારી રીતે જોઈ લેજો. હવે આપણે છે ને દાખલો ગણવાનો થશે 33 નંબરનો, એક 27 નંબરનો, 33, 27, 32. તો 3 દાખલા છે એ આપણે ગણશું. રેડી? 3 દાખલા 3 જેવા છે ગણવા જેવા. તો એ આવતી વખતે છે એ આપણે લઈ લેશું. તો ખાસ અત્યારે છે ને લેક્ચરમાં 2-2, 3-3 કે જેટલા પણ દાખલા થાય વ્યવસ્થિત તમે એકવાર જોઈ લેજો. પ્લસમાં 2-2, 3-3 વાર લખી નાખજો. આમ જરૂર નહીં પડે, કારણ કે એક ને એક સૂત્રના દાખલા જ બધા, ખાલી કિંમત મૂકવાની વાત છે. મહેરબાની કરીને આ ચેપ્ટરના દાખલામાં કેલ્ક્યુલેટરમાં ભૂલ ન થવી જોઈએ નહીં, કારણ કે એકારે 4 પ્રકારના ગુણાકાર આવતા હોય તો એ એક ભૂલ થાય. પ્લસમાં ઘાત આડાઅવળી કરવાના ચાન્સીસ રહે. એકી ઘાત હોય તો વર્ગમૂળ સીધું તમે કાઢી નાખતા હોય, પછી ધંધે લાગી જાય. તો ખાસ એ એક. બીજું એ આમાં ધ્યાન રાખવાનું કે કયો કોણ આપ્યો છે, તો જ આપણે ખબર પડે કે અહીંયા પ્રોપર દળ મૂકવાની. અને બીજું મેઇન અગત્યની આ ચેપ્ટરમાં વાત એ કે ઇલેક્ટ્રોન વોલ્ટમાં કઈ જગ્યાએ ફેરવવા અને કઈ જગ્યાએ ન ફેરવવા, તો એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? તો એકવાર એ જોઈ લઉં. અમુક આન્સર જૂલમાં હોય, અમુક ઇલેક્ટ્રોન વોલ્ટમાં હોય, તો કેવી રીતે એને આપણે કન્વર્ટ કરવા, બરાબર? તો ખાસ એટલી વસ્તુ છે એ ધ્યાનમાં રાખજો. બાકી સૂત્ર તો 2-3 જ છે, એટલે વાંધો નહીં આવે. તો 3 દાખલા છે એ આવતી વખતે લઈ લેશું આપણે, બરાબર? સારું, ચાલો, જય શ્રી કૃષ્ણ.